દોસ્તો, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા વર્ષ 2026-27 માટે ફિમેલ હેલ્થ વર્કર અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની કુલ 2368 જગ્યાઓ ઉપર ભરતી બહાર પાડવામાં આવી છે. તો મિત્રો, આ ભરતીમાં પુરુષો અને મહિલાઓની જગ્યા કેટલી છે, તેમની લાયકાત કેટલી છે, વયમર્યાદા કેટલી છે, પગાર ધોરણ કેટલું રહેશે, પરીક્ષા ફી, તારીખ, અભ્યાસક્રમ અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. તે પહેલા મિત્રો તમને જણાવી દઉં કે જો તમે સરકારી માહિતી કેન્દ્ર યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રોને શેર જરૂર કરજો. તો ચાલો મિત્રો, આપણે વિડીયોને શરૂ કરીએ. મિત્રો, ફિમેલ હેલ્થ વર્કર માટે જે ભરતી આવી છે તેનો જાહેરાત ક્રમાંક છે 8/2026-27 અને તેની કુલ 1948 જગ્યા છે, જેમાં માત્ર મહિલા ઉમેદવાર જ અરજી કરી શકે છે. જ્યારે બીજી પુરુષો માટે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર કે જે પુરુષો માટે ભરતી આવી છે તેનો જાહેરાત ક્રમાંક 6/2027 છે અને તેની કુલ જગ્યા 420 છે, જેમાં માત્ર પુરુષ ઉમેદવારો જ અરજી કરી શકે છે. મિત્રો, આ ભરતી માટે આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ફિમેલ હેલ્થ વર્કર માટે 12 પાસ અથવા તેની સમકક્ષનું સર્ટિફિકેટ જોઈએ. તે સાથે FHW નું બેઝિક કોર્સ કરેલો હોવો પડે અથવા ANM નો કોર્સ એટલે કે નર્સિંગ કરેલું હોવું જોઈએ. જો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર એટલે ભાઈઓની વાત કરીએ તો ભાઈ આ નીચેનામાંથી કોઈ પણનો એક કોર્સ કરેલો હોવો જોઈએ, જેમાં 1 વર્ષનો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો કોર્સ કરેલો હોવો જોઈએ અથવા સેનેટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમા કરેલું એટલે કે SI નો કોર્સ કરેલો હોવો જોઈએ અથવા હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર ITI માંથી પાસ કરેલું હોવું જોઈએ. આ ઉપરાંત તમારી પાસે કમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ. પરંતુ જો તમે ધોરણ 10 કે ધોરણ 12માં કમ્પ્યુટરના વિષય સાથે પાસ કરેલું હોય તો તમારે કમ્પ્યુટરનું અલગ સર્ટિફિકેટ મેળવવાની જરૂર નથી. આ ઉપરાંત તમારી પાસે ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ 3 ભાષાનું જ્ઞાન પણ હોવું જોઈએ. મિત્રો, વયમર્યાદા અને છૂટછાટની વાત કરીએ તો જે ફિમેલ હેલ્થ વર્કરની વાત કરીએ તો ફિમેલ હેલ્થ વર્કરની અંદર જે સામાન્ય એટલે કે જનરલ કેટેગરીની મહિલાઓ હોય તે 18 થી 40 વર્ષ સુધી અરજી કરી શકે છે. પરંતુ જો અનામત વર્ગ એટલે કે SC, ST, SC/BC કે EWS ની મહિલાઓ હોય તેમને 10 વર્ષની છૂટ મળે છે. એટલે તેઓ 40 + 10 એટલે કે 50 થાય, પરંતુ મહત્તમ 45 વર્ષ સુધીની મહિલા જ આમાં અરજી કરી શકે છે. હવે જો સામાન્ય કેટેગરી મહિલાઓ દિવ્યાંગ હોય તો તે મહિલાને 15 વર્ષની છૂટછાટ મળે છે અને અનામત કેટેગરીમાં જે મહિલા દિવ્યાંગ હોય તો તેમને 20 વર્ષની છૂટછાટ મળે છે. પરંતુ સૌથી અગત્યની વાત એ છે કે 45 વર્ષથી વધુ ઉંમરનો કોઈ પણ ઉમેદવાર સરકારીમાં અરજી કરી શકતો નથી, માટે આમાં મહત્તમ મર્યાદા 45 વર્ષની રહેશે. તો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરમાં જે પુરુષ ભાઈઓ જે અરજી કરી શકે તેની વાત કરીએ તો સામાન્ય વર્ગના ભાઈઓ હોય તે 18 થી 33 વર્ષ સુધી અરજી કરી શકે છે. પરંતુ જે અનામત વર્ગના ભાઈઓ હોય એટલે કે SC, ST, SC/BC અને EWS ના ભાઈઓને 5 વર્ષની છૂટછાટ મળે છે, માટે તે 38 વર્ષ સુધી અરજી કરી શકે છે. પરંતુ જો એમાં પણ જો દિવ્યાંગ ભાઈઓ હોય, સામાન્ય કેટેગરીમાં દિવ્યાંગ ભાઈઓ હોય તો તેમને 10 વર્ષની છૂટછાટ મળે છે. જ્યારે સામાન્ય અનામત કેટેગરીમાં દિવ્યાંગ ભાઈઓ હોય તો તેમને 15 વર્ષની છૂટછાટ મળે છે. પરંતુ સૌથી અગત્યનું કે ગમે એટલી છૂટછાટ મળતી હોય પરંતુ તમારી ઉંમર 45 વર્ષથી વધુ તો ન જ હોવી જોઈએ. મિત્રો, પગાર ધોરણની વાત કરીએ તો ફિમેલ હેલ્થ વર્કર અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો બંનેનો પગાર સરખો જ છે, એટલે કે પુરુષ અને બહેનો બંનેનો પગાર સરખો છે. પ્રથમ 5 વર્ષ માટે તમને પ્રતિ માસ 26,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. 5 વર્ષ પૂર્ણ થયા પછી જો તમારો 5 વર્ષનો સેવાનો સમયગાળો સંતોષકારક હશે તો સરકાર તમને નિયમ અનુસાર લાંબા ગાળાની નિમણૂક આપવામાં આવશે અને તમારો નિયમિત પગાર એટલે કે ફૂલ પગાર કરવામાં આવશે. પરીક્ષાની વાત કરીએ તો જનરલ કેટેગરીના ઉમેદવારોએ 100 રૂપિયા પરીક્ષા ફી ભરવાની છે, પ્લસ બેંક ચાર્જીસ ચૂકવવાનો છે. પરીક્ષા ફી તમે SBI EPay થી, ડેબિટ કાર્ડથી, UPI કે નેટ બેન્કિંગથી ભરી શકો છો. જો પરીક્ષા ફી ભર્યા વગરનું તમારું ફોર્મ હશે તો ફોર્મ આપોઆપ રદ થઈ જશે, તમારો કોલ લેટર જ નહીં નીકળે અને તમારો કોલ લેટર નહીં નીકળે એટલે તમે પરીક્ષા પણ આપી શકશો નહીં. પરંતુ મિત્રો, જે નીચેની કેટેગરી છે તેમને પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવે છે. એટલે કે જો તમે SC કેટેગરી હોય, ST કેટેગરી હોય, સામાજિક, શૈક્ષણિક અને પછાત ઉમેદવાર હોય, આર્થિક રીતે નબળા એટલે કે EWS ઉમેદવારો હોય અથવા દિવ્યાંગ અને એક સર્વિસમેનને પરીક્ષામાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવે છે. તેમને કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની રહેતી નથી. અગત્યની તારીખની વાત કરીએ તો 29 એપ્રિલ 2026 ના રોજથી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે અને 20 મે 2026 સુધી તમે તમારી ઓનલાઈન અરજી કરી શકો છો. પરંતુ જો તમે ઓનલાઈન અરજી 20 મેના રોજ કરી નાખી હોય, તમારી અરજી પણ કન્ફર્મ કરી નાખી હોય અને જો તમારે ફી ભરવાની થતી હોય તો તમે 21/5 થી 25/5 સુધીમાં લેટ ફી સાથે 500 રૂપિયા ફી ભરી શકો છો. એટલે મારી તમામ ઉમેદવારને એક સલાહ છે કે જો તમે અરજી કરવા માંગતા હોય તો 20/5 પહેલા અરજી કરી દેવી અને 20/5 પહેલા જ અરજી કન્ફર્મ કરી તમારી ફી પણ ભરી દેવી, જેથી તમારે લેટ ફી
ભરવી ના પડે, કેમ કે લેટ ફી 400 રૂપિયા છે. સામાન્ય ફી 100 છે, પરંતુ જો તમે લેટ ફી ભરશો તો 500 રૂપિયા ભરવા પડશે. એટલે બને ત્યાં સુધીમાં વહેલી તકે ફોર્મ ભરી અને વહેલી ફી ભરી દેવી. મિત્રો, આપણે પરીક્ષાનો અભ્યાસક્રમ અને પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો કુલ 200 ગુણનું પેપર રહેશે અને 3 કલાકનો સમય રહેશે. 200 ગુણમાંથી 100 ગુણનું તમારે શૈક્ષણિક લાયકાત, એટલે કે તમે જે નર્સિંગના કોર્સ કરેલા હોય, ડિપ્લોમા કર્યા હોય તેને લગતું પૂછવામાં આવશે, એટલે કે 100 ગુણનું પૂછવામાં આવશે. જ્યારે બાકીના 100 ગુણમાં 35 ગુણનું જનરલ નોલેજ, જેમાં ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, પંચાયતી રાજ અને કરંટ અફેર્સ પૂછવામાં આવશે. બીજા 25 ગુણમાં સામાન્ય ગણિત, રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન પૂછવામાં આવશે. એની પછીના 20 ગુણમાં ગુજરાતી ભાષા અને વ્યાકરણ પૂછવામાં આવશે અને એની પછીના 20 ગુણમાં અંગ્રેજી ભાષા અને અંગ્રેજી વ્યાકરણ પૂછવામાં આવશે. મિત્રો, ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? તો ઓનલાઈન અરજી કરવા માટે તમારે ઓજસની વેબસાઇટ ઉપર જવાનું રહેશે. જો તમે પહેલાથી ક્યારેય રજીસ્ટ્રેશન કરેલું હોય તો વન ટાઈમ રજીસ્ટ્રેશનનો ઉપયોગ કરી તમે તમારું ફોર્મ ભરી શકો. જો તમે પહેલા ક્યારે વન ટાઈમ રજીસ્ટ્રેશન કરેલું ના હોય તો નિયમ મુજબ તમારું ફોર્મ ભરવાની જરૂરી વિગતો ભરવાની, ફોટો અને સિગ્નેચર અપલોડ કરી દેવાની. ફોટો અને સિગ્નેચરની જે સાઇઝ હોય એ 15 KB થી ઓછી રાખવાની અને જે ફોટો અપલોડ કરો તે જ ફોટોના અન્ય કોપી 4 થી 5 કોપી તમારે સાચવીને રાખવાની, કેમ કે જ્યારે ડોક્યુમેન્ટ માટે બોલાવવામાં આવશે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં, ત્યારે તે જ ફોટા જે તમે અપલોડ કર્યા હતા તે જ ફોટા માંગવામાં આવશે, માટે તે ફોટા સાચવીને રાખવા. ફોટા અપલોડ થઈ જાય, તમારું આખું ફોર્મ ભરી જાય પછી તમારી અરજી ચકાસીને અરજીને કન્ફર્મ કરી દેવાની. કન્ફર્મ થયા વગરની અરજી ફાઇનલ ગણાશે નહીં, અથવા તેને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. તમે અરજી કન્ફર્મ કરશો પછી તમારી અરજીમાં સુધારા વધારા નહીં કરી શકો, માટે એકવાર ચેક કરીને પછી જ અરજી કન્ફર્મ કરવી. અને અરજી કન્ફર્મ થઈ જાય પછી તમને કન્ફર્મેશન નંબર મળશે, આ નંબર ખાસ સાચવીને રાખવો. અરજીની પ્રિન્ટ કાઢી લેવી, તેમાં પણ કન્ફર્મેશન નંબર આવશે. આ જે કન્ફર્મેશન નંબર છે એ તમારે કોલ લેટર કાઢવા માટે આગળ બહુ જરૂરી ઉપયોગમાં આવશે. મિત્રો, આ ભરતી માટે ખાસ ધ્યાનમાં રાખવાની જે બાબતો હોય તેની વાત કરીએ તો એક ઉમેદવારે એક જ અરજી કરવી, એટલે કે જો તમે પહેલી અરજી કરીને તેમાં ભૂલ પડી તો બીજી અરજી કરો છો તો પછી બીજી અરજી જ માન્ય રહેશે, આગળની અરજીને ભૂલી જવાની. જે અરજી છેલ્લે કન્ફર્મ થશે તે અરજીને ફાઇનલ ગણવામાં આવશે, બાકીની તમામ અરજી રદ કરવામાં આવશે. હવે આપણે પ્રમાણપત્રની તારીખોની વાત કરીએ તો જે એસીબીસી ઉમેદવાર હોય તેમને નોન ક્રિમિનલ કઢાવવું ફરજિયાત હોય છે, તો જ તમે એસીબીસીનો લાભ લઈ શકો. પરંતુ નોન ક્રિમિનલ ક્યારે કઢાયેલું હોવું જોઈએ? જૂનું ના હોવું જોઈએ. જો તમે નોન ક્રિમિનલ 1 એપ્રિલ 2024 થી 20 મે 2026 વચ્ચે કઢાયેલું હોય તો તે નોન ક્રિમિનલ માન્ય રહેશે. અને જો ઈડબ્લ્યુએસ ઉમેદવારો હોય તો તેમને જે ઈડબ્લ્યુએસનું પ્રમાણપત્ર કઢાવવાનું હોય તે 21/5/2023 થી 20/5/2026 વચ્ચે કઢાયેલું હોવું જોઈએ, તો જ તે માન્ય રહે. આ તારીખ ખાસ નોંધ લેવી અને તારીખ જોયા પછી તમારું ફોર્મ ભરવું. જો તમે સરકારી કર્મચારી છો અને આમાં અરજી કરવા માંગો છો તો તમે અરજી કર્યાથી 7 દિવસની અંદર તમારે તમારા વિભાગને જાણ કરવી ફરજિયાત છે, કેમ કે જ્યારે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમને બોલાવવામાં આવશે ત્યારે ના વાંધા પ્રમાણપત્ર માંગવામાં આવશે. અને જો તમે 7 દિવસમાં જાણ કરી હશે તો જ તમને તમારું ડિપાર્ટમેન્ટ ના વાંધા પ્રમાણપત્ર આપશે, નહીંતર પ્રમાણપત્ર આપશે નહીં અને તમે આમાં ગેરલાયક ઠરશો. માટે જો તમે સરકારી કર્મચારી હોય તો અરજી કર્યાના 7 દિવસમાં તમે તમારા ડિપાર્ટમેન્ટને જાણ કરી દેજો. મિત્રો, વધુ માહિતી માટે અથવા ફોર્મ ભરવા માટે ઓજસની વેબસાઇટ અથવા ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની વેબસાઇટની મુલાકાત લો. જો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને અને સગા સંબંધીઓને વિડીયો શેર કરો. ધન્યવાદ.